તોડી લઈશ તારી સરગમ દીદીને. કચોરો પાડી દઈશ. રૂપ! રૂપ રૂપ! રૂપ 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 આપણે ભાનમાં લાવવી પડશે. કારમાં પાણીની બોટલ છે, 1 મિનિટ પાણી લઈને આવ. રૂપ! 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 છાતી! રૂપ રૂપ રૂપ! 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 રૂપ રૂપ! રૂપ આરામથી આરામથી. રૂપ! સરગમ દીદી, મને વિશ્વાસ હતો કે તમે મને બચાવવા આવશો જ. તું મુસીબતમાં હોય અને હું ના આવું એવું બને? થેન્ક યુ દીદી, મને બચાવવા માટે. હજી તો તમારામાં સાક્ષાત માં આવી ગયા હતા ને. આ બધી દશામાંની જ કૃપા છે. દશામાં? દીદી, દશામાની મૂર્તિ ક્યાં છે? અને વિસર્જન? એ તો ત્યાં જઈ ગઈ. ત્યાં? ચાલો ચલો ચલો આરામથી આરામથી રૂપ સાચવી સંભાળી ચાલો. અરે તું અહીંયા શું કરે છે? હું તો મૂર્તિનું ધ્યાન રાખતી હતી. તમે અહીંયા મૂકીને ગયા હતા ને એટલા માટે. થેન્ક યુ સો મચ બેટા. ચલો ચલો, હવે વિસર્જન નથી કરવું? મારું માનવું છે કે જે સર્જન કરે છે એનું વિસર્જન શું કામ કરવાનું? એવું હોય તો આ મૂર્તિ મને આપી દો. મારા પપ્પા પૂજારી છે, તો હું મંદિરમાં મૂકી આવીશ. થેન્ક યુ. તારા કારણે મને હીરા પાછા મળી ગયા. મારા કારણે નહીં, માણસને જે મળવાનું હોય એ મળી જ જાય છે. ભગવાન બધી ના પહોંચી શકે એટલે કોઈ મદદગારને મોકલી જ દે છે. સમજો કે ભગવાનનું સ્વરૂપ જ હોય છે. આટલી નાની ઉંમરમાં આટલી મોટી મોટી વાતો. આ છોકરી કેટલી સરસ વાતો કરે છે. હા, તું તો બહુ જ સારી વાતો કરે છે ને. આ બધું તને કોણે શીખવાડ્યું? મારા મમ્મી પપ્પાએ. નાની ઉંમરમાં બહુ જ મોટી સમજણ છે. મા બાપે આપેલા સંસ્કાર બાળકને શું ના શું બનાવી દે છે. ધન્ય છે આવા મા બાપને. સરગમ, મને એક વિચાર આવ્યો છે. આપણે આ દશામાની મૂર્તિ ઘરમાં વિસર્જિત કરીએ તો? દશામાની મૂર્તિની માટીથી ફૂલ અને છોડ વાવીએ તો? વાહ, બહુ જ સરસ વિચાર છે. હા, મારું મન પણ એવું જ કહે છે કે મારી કોઈને કોઈ સ્વરૂપે આપણી સાથે જ રહેવા જોઈએ. હા હા, કેમ નહીં દીદી. બસ તો પછી આ મૂર્તિની માટીથી આપણે નવો છોડ વાવીશું અને એના ફૂલ માતાજીનો પ્રસાદ ગણીશું. ચાલો, તું નહીં આવે અમારી સાથે? મારો જવાનો સમય થઈ ગયો છે, તમે જાઓ. સારું. બોલો દશામાની જય. બોલો દશામાતની જય.
દશામાતની જય. બોલો દશામાતની જય. મને ખબર છે કે બાળકીના સ્વરૂપમાં દશામાં જ હતા. સાચે જ એમને મારા બધા દુઃખ દૂર કરી દીધા. જય દશામાં. મને તે શું વિચાર્યું? શેના વિશે? સરોગેટ મધર વિશે. હજી તારા મગજમાં આ જ વિચાર આયા કરે છે? માણસને જે જોઈતું હોય ને એના જ વિચારો આવ્યા કરે. એટલે બાળક સિવાય તારે તારા જીવનમાં બીજું કશું જ નથી મેળવવું, એમ જ ને? અરે તું આવી રીતે કેમ બોલે છે? આ બાળક માત્ર તારા ને મારા જીવનમાં જ નહીં પણ આ ઘર પરિવારના જીવનમાં નવી ખુશીઓ લાવશે, નવા રંગો ભરશે, નવી આશાઓ જન્માવશે. આ માત્ર મારા માટે જ નથી ઈચ્છતી. તને એકવાર સમજાય તો પણ સમજતી નથી. તને આ વાત રમત લાગે છે? વનિત, તું એકવાર અપ્રોચ તો કરી જો, એકવાર મારા વિચાર ઉપર વિચાર તો કરી જો. કદાચ તને મારો વિચાર સાચો લાગવા લાગે. ઓકે ચલ માની તારી વાત. ધારો કે આપણે તારી વાત માનીએ પણ છીએ, પણ ટ્રીટમેન્ટ માટે છોકરી ક્યાંથી લાવીશ? સરોગેસી માટે સરોગેટ મધર પણ જોઈએ સરગમ. હા તો આપણે શોધીશું ને. શોધીશું, મળી જશે. વાહ સરગમ, એવી છોકરી ક્યાંથી મળશે જે આપણા બાળકને જન્મ આપશે? તું થોડું પ્રેક્ટિકલ તો વિચાર. એવી છોકરી તૈયાર જ નહીં થાય જે આપણે બાળકને જન્મ આપશે. અને કોઈક તો રસ્તો હશે ને. આપણે પ્રયત્ન તો કરીએ, કોઈને કોઈ તો તૈયાર થઈ જ જશે. હું તૈયાર થઈશ. રૂપ, આ તારો વિષય નથી એટલે તું વચ્ચે ના આવીશ અને અમને એકલા મૂકી દે. ઘરમાં આશરો આપવાથી લઈને મને કામ આપવા સુધીમાં બધામાં તમે મારો સાથ આપ્યો છે દીદી. અને આજે જ્યારે તમારી જિંદગીનો કઠોર સમય છે ત્યારે હું તમારો સાથ ના આપું, તમને એકલા મૂકી દઉં? અને આમાં વાંધો શું છે? અરે રૂપ, આ કોઈ ઉપકાર વાળવાની ઘટના નથી એટલે તું આમાં વચ્ચે ના આવીશ અને જા અહીંયાથી. દીદી, હું એવી કોઈ જ ભાવનાથી નથી કહેતી. તમે આને મારો પ્રેમ સમજો, કોઈ ઋણ કે ઉપકાર નહીં. અરે જે વાત શક્ય જ નથી એના પર ડિસ્કસ શું કરવાનું? શું આ મેં સાંભળ્યું એ સાચું છે? અરે રજા આંટી, એમાં જો આ સાચું હશે તો બહુ જ ખરાબ થશે ધ્વનિત. મારે મોટી બા સાથે આની વાત કરવી જ પડશે. ચાલ, અરે ચાલ મોટી બા, આંટી, ચાલ. કાકી છોડો. અરે ચાલ. કાકી છોડો.
મોટી બા લજ્જા આંટી મોટી બા શું થયું લજ્જા બહુ? મોટી બા જુઓ, તમારા ઘરમાં શું ખીચડી રંધાઈ રહી છે એ જુઓ. થયું છે શું લજ્જા બહુ? મોટી બા, સરગમ તો માં બની શકે એમ છે નહીં, એટલે સરોગેટ મધર શોધે છે. અને રૂપ કે છે કે સરગમ અને ધ્વનિતના બાળકને જન્મ આપશે, સરોગેટ મધર બનશે. એટલે શું આપણા ઘરનું બાળક કોઈ બીજાના ગર્ભથી જન્મ લેશે? સરગમ, લજ્જા બહુ શું કહી રહ્યા છે? મોટી બા એવી ખાલી વાત છે, કશું જ ફાઇનલ નથી થયું. હા લજ્જા આંટી, ખાલી રાઈનો પહાડ ના બનાવો. હું રાઈનો પહાડ કરું છું? અરે હું ખોટું શું બોલું છું? સરગમ, ધ્વનિતના સમ ખાઈને મને કહેતો કે હું સાચું કહું છું કે નહીં? હા તમારી વાત સાચી છે, પણ તમે જેમ કહો છો એમ નથી. સરગમના મનમાં એક વિચાર આવ્યો એને મને કહ્યો, પણ લજ્જા આંટી જેમ કહે છે એમ નથી. મોટી બા, હજી તો વાત થઈ છે. કાલે ઉઠીને બધું નક્કી થઈ જશે અને આવનાર દિવસોમાં આ રૂપ ગર્ભ ધારણ કરી લેશે. આ બધાએ પહેલેથી બધું નક્કી કરીને જ રાખ્યું છે મોટી બા. હું સાચું કહું છું મોટી બા, આ રૂપ ધ્વનિત અને સરગમના બાળકને જન્મ આપવા માંગે છે, સરોગેટ મધર બનવા માંગે છે. મોટી બા, તમે જ વિચાર કરી જો, આપણે બધા શું એટલા બધા એડવાન્સ થઈ ગયા છીએ કે આપણા કુળનું વારસ કોઈ બીજાના પેટે જન્મ લે? તમાશો નહીં કરો લજ્જા બહુ. અત્યારે જમાનો બદલાયો છે અને પરિસ્થિતિ પણ. ટેકનોલોજી પણ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે જે આપણા માટે લાભદાયક છે. ધ્વનિત અને સરગમ બંને બહુ જ સમજદાર છે, એટલે એ લોકો જે નિર્ણય લેશે એ સમજી વિચારીને જ લેશે.